नमो रेन्दानमो सिद्धानमो जानम नमो लोये सोयसोनं कालं बड़वे मंगलम मंगलम घन वीर मंगलम गतम मंगल जनेन्द्र सन्नमोदन श्रीपान निवारिणे अर्हते योगिनाथाय महावीराय दैनम कारम बिंदु सदन नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः पन्नकज सुरेन्द्र च प्रतिपादः संस्रोषे देवीस्य समनस्काय श्रीवीर स्वामी नमः ज्ञानतिरञ्जनं ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारा तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना करी। 20 सूत्रों सुधीना अर्थ सुधी आपणे पहोंची गया। सूत्रोना अर्थ जाण्या पछी सूत्र बोलती वखते आपणे भावोनी वृद्धि थाय ए चोक्कस बात छे। जेम जेम जानकारी मळती जाय ने तेम तेम उल्लास खूब वधतो जाय। आ साधक जीवन, आ भक्त जीवन, आध्यात्मिक जीवन धर्ममय बने तो घणुं सारूं छे। अने धर्ममय बनवा माटे आ बधा सूत्रों, एना रहस्य अने एनी क्रियाओ, एनुं आचरण, एना विचार ए अत्यंत महत्वना छे। आजे विषयथी आगळ वधीने आज एक नवा विषय पर जवानुं छे। बे प्रतीकोनी अंदर घणा बधा सूत्रों छे, हजू घणा सूत्रोना अर्थ बाकी छे अने विषयवार विभागमां वेची दीधा छे। सामयिक लेवानी विधि पूरी थई, सामयिक पारवानी विधि पूरी थई, गुरुवंदननी विधि पूरी थई अने चैत्यवंदननी विधि पूरी थई। હવે પ્રતિકોની વિધિના સૂત્રોનું વિભાગીકરણ એવી રીતે થશે કે 12 વ્રતની સમજણ આવશે એમાં વંદિતું સૂત્ર સમાવિષ્ટ થશે, 5 આચારની સમજણ આવશે એમાં નાણામી સૂત્ર સમાવિષ્ટ થશે, ગુરુની સાથેના વ્યવહારની વાતો આવશે તેમાં ઈચ્છામી ખમાસનવાળું અહોકાયમવાળું વાંદના સૂત્ર એમાં સેટ થશે। અને જ્યારે જગતની અંદર ઉપદ્રવો આવે છે ત્યારે ઉપદ્રવોના વખતની અંદર મહાત્માઓ કેવી રીતે આ જગતની અંદર સૂત્રો મૂકીને આ સંઘ અને શાસનની રક્ષા કરે છે તેમાં શાંતિની વાતો આવશે। વાર્તાઓના વિષય આવશે ત્યારે ભરેશ્વરના સૂત્રોની અંદર મહાપુરુષ અને મહાસતીની વાર્તાઓ આવશે। તો જ્યારે ભાવ દ્વારા કરીને જગતના બધા દેરાના અને બધા પરમાત્માને વંદન કરવાની ભૂમિકા આવે ત્યારે સકલ તીર્થ સૂત્રની વંદના આવે છે। શ્રાવક જીવનમાં શું કરવાનું કીધું છે એવા 36 પ્રકારના કર્તવ્ય કરવાના કીધા છે। એ 36 કર્તવ્યને આલંબન આપતું મનોજીનાનમ સૂત્ર આવશે। અને એનાથી પણ વધુ આગળ આ બધા સૂત્રોના રહસ્યની અંદર એક અત્યંત મહત્વનું સૂત્ર 7 લાખ અને પહેલે પ્રાણાતિપાત જે દિવસમાં સવારથી રાત સુધી આપણી સાથે જોડાયેલા છે। સવારથી રાત સુધીમાં કેટલા જીવો સાથે આપણે ગમો અણગમો પસંદ થાય છે અને કેટલા જગતના જીવો સાથે આપણે પાપસ્થાનકનું આચરણ કરીએ છીએ એની જાણકારી થાય ને તો ઘણું કામનું છે। આજે જગતના એવા જીવો છે કે જેને પાપ કહેવાય ને એની સમજણ બહુ લેટ પડે છે અને પછી કહેવાય ને રાંડિયા પછીનું દાપણ શું કામનું, ખબર પડે ત્યારે જિંદગી જ જતી રહી હોય પછી શું કામનું। જે ઉંમર આપણી બરાબર સમજવાની હતી ઉંમરે ધર્મ સમજાયો નહીં અને ઘણો લેટ સમજાય પછી શરીરનો પણ સાથ ન હોય અને કદાચ શરીરનો સાથ હોય તો એ હવે ઓછું આયુષ્ય રહ્યું તો હવે હું કરીશ શું એવો વિચાર આવીને માણસ વધારે દુઃખી થાય છે। ખોટાનો પક્ષપાત ને સાચાનો પક્ષપાત બહુ સ્પષ્ટ હોવો જોઈએ। ખોટું કર્યું છે તો આ પાપ કહેવાય તો સમજણ પાક્કી જોઈશે કે આ પાપ કહેવાય એવું બતાવનારું સૂત્ર પહેલે પ્રાણાતિપાત સૂત્ર છે। આપણે 20 સૂત્રો સુધી પહોંચ્યા છે, 21 થી 51 સૂત્રો તો બાકી છે। એ આવજે હમણાં નહીં લેતા આજે એક નવો વિષયને આપણે અડવાનો છે। આજે 1 કલાકના વિષયની અંદર આપણે એક વિષય કમ્પ્લીટ કરવાનો છે, લેસ્યા। આજે આખો સબ્જેક્ટ આપણો લેસ્યા પર છે। મહાપુરુષો વ્યાખ્યાનમાં બોલશે કસાયો શાંત પાડો, લેસ્યા સારી રાખો। પણ લેસ્યા એટલે શું? લેસ્યાની નાનકડી અને મજાની વ્યાખ્યા સમજી લો। સ્વભાવનું બંધારણ બરાબર લેસ્યા, આટલી વ્યાખ્યામાં બધું સમજી જાય। સ્વભાવનું બંધારણ બરાબર લેસ્યા, સમજાયું? અહીંની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યામાં બધું જ આવી ગયું છે। સ્વભાવનું બંધારણ બરાબર લેસ્યા। એ સ્વભાવનું બંધારણ એટલે શું? 6 પ્રકારની લેસ્યા છે। કેટલાક એકદમ સ્ટ્રોંગ હોય છે અને કેટલાક એકદમ હળવાકુલ હોય છે। બહુ સ્ટ્રોંગ માણસો અત્યંત અશુભ લેસ્યામાં હોય છે, હળવાફૂલ માણસો ઘણા સારી લેસ્યામાં હોય છે। હા, ધર્મના વિષયની અંદર એક સ્ટ્રોંગ રહેવું જુદી વાત છે, એ સત્વની વાત છે। આ તો નોર્મલ વિચારોમાં, નોર્મલ વ્યવહારમાં પણ માણસ સ્ટ્રોંગ હોય। બાલ ઠાકરેને સમાચાર આપવામાં આવે કે આતંકવાદીએ ફાયરિંગ કરી તો કે પકડોને ફાંસી લટકાવી દો। એને નાની વાત આવડે જ નહીં કોઈ દિવસ। એનો મિનિમમ તમે નાનકડું પણ જો પાકિસ્તાનનો એક નાનકડો સબ્જેક્ટ આપો ને કે
તો એનું 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 પહેલું વાક્ય એવું હોય કે વાક્ય સીધું કૃષ્ણ લેસ્યાનો ઉદ્ભવ કરે છે. તો પહેલી લેસ્યા હોસ્પિટલમાંથી જિંદો બહાર આવી ગયો તો સ્ટેટમેન્ટ આપ્યું, મારા દુશ્મનોનું પુણ્ય નબળું પડ્યું, બચી ગયો. કે આ કોણ આવા વિચાર કરાવડાવે છે? અશુભ લેસ્યાઓ. સમજાય છે ને બરાબર? અશુભ લેસ્યાઓ તમારા મિનિમમ સ્વભાવ સાથે એવો વિચાર કરાવે કે નાનકડી વાત હોય ને તો એ તમારું ડિસિઝન એટલું મોટું પરફેક્ટ, અને એ ડિસિઝન આપ્યા પછી તમને અફસોસ કાંઈ ન હોય, મેં ખોટું શું કહ્યું. માણસને જેલની સજા આપ્યા પછી તમને અસર તો ન હોય કે મેં જેલ આપી. કોઈ કહેવા આવે તો કે એમ કહી શકો કે મેં ખોટું શું કર્યું છે, આ જ થવું જોઈતું તું ને થયું છે ને હજુ ઘણું થશે. એ બીજા લોકો તમારાથી દૂર ભાગી જાય. આ એવો સ્વભાવ આ લેસ્યાના કારણે ઉત્પન્ન થાય છે. બીજી એક વ્યાખ્યા, આપણે બધામાં કોઈ પણ એક લેસ્યા તો ફિક્સ હોય જ છે, પરંતુ અવસર વિશેષમાં લેસ્યાઓ બદલાયા કરતી હોય છે. સ્વભાવગત એક લેસ્યા ફિક્સ હોય છે. કોઈ એકદમ કૃષ્ણ લેસ્યાવાળો હોય, કોઈ નીલ લેસ્યાવાળો હોય, કોઈ કાપોત લેસ્યાવાળો હોય, કોઈ તેજો લેસ્યાવાળો હોય, કોઈ પદ્મ લેસ્યાવાળો હોય ને કોઈ શુક્લ લેસ્યાવાળો હોય. 6 પ્રકારની લેસ્યાના વિભાગીકરણ છે. મુખ્ય 6 પ્રકાર છે. એના પેટા વિભાગ તો ઘણા બધા છે, સબ ડિવિઝન ઘણા છે. આપણે અત્યારે મુખ્ય 6 જ સમજવાના છે. 6 છે. કોઈક એક સ્વભાવ બધાનો છે, પરંતુ અવસર વિશેષમાં બદલાયા કરતો હોય. બહુ સારા અને ઉલ્લાસના વાતાવરણ હોય ને તો સારા વિચારોને સારી વાતો નીકળી જાય. દીકરીને પિતાજી પાસે કંઈ પણ કામ કઢાવવું હોય તો મૂડ જુએ, મૂડ છે કે નહીં. મૂડ છે તો કહી દે તો પતી ગયું કામ. જો મૂડ ન હોય ને કહેવા જાય ને તો કામ તો કરવાનું દૂર રહો, ઉલટાનું બે સાંભળવું પડે. આપણું મૂડ જે જોવાય છે ને એ આપણી લેસ્યા જોવાય છે કે કઈ લેસ્યામાં છે અત્યારે. અને માણસ ઇમેજ કરી શકે કે જો આમ વસ્તુ છે કે આમ લાગે છે ગરબડ, આ લેસ્યા બગડેલી છે અત્યારે, રહેવા હમણાં વાત નથી કરવા. એમ અમારે પણ જે મેં તમને ગયા વખતે ધ્યાન કરાવ્યું, અને ધ્યાનની અંદર જે તમે થોડુંક 9 પદનું 9 અંગનું ધ્યાન તમે કર્યું, કેટલું ફાવ્યું હશે મને ખબર નથી, પણ તમે પૂજા કરવા ગયા હશો તમને ભાવ ચોક્કસ આવ્યો હશે. આવ્યો તો કે નહીં? પૂજા જ કરવા નતા ગયા, ડિસિઝન જ એન્ડ હોય તમારું. તો ગયા હતા કે નહીં પૂજા કરવા? ના હવે ભાવ આવે જ કે નહીં? ખાલી મને ખુશ કરવા નહીં પાડતા, પણ એ વિચાર ધ્યાનમાં ગયો છે. તો એમ અમને કલરનું ધ્યાન આવે. કંઈ પણ વાત કેવી છે તો પહેલાં અમે જોઈએ કે આ વાત કહેતા પહેલાં અમારા કલર કયા ચાલે છે. આંખો બંધ કરીને કલર થેરેપી, જેમ તમે કલર થેરેપી બહાર મૂકો ને અમે અંદર જોઈએ છીએ. અંદર જો બ્લેક દેખાતી હોય તો પહેલાં એને વ્હાઇટ કરવાની કોશિશમાં આવી જાય. તારા કલર શાંત કર. બ્લેક કલર હોય, ધીરે ધીરે ડાર્ક બ્લુ કલર થવા લાગે, ધીરે ધીરે ડાર્ક લાલ કલર થવા લાગે, પછી મરૂન કલર થાય, પછી ગોલ્ડન કલરમાં બ્લેક ડાઘા પડવા લાગે, પછી ધીરે ધીરે યલોસ થવા લાગે, અને આખો જ્યારે કલર વ્હાઇટનેસ તરફ જવા લાગે ને બસ હવે કંઈ પણ કામ કરો, નો પ્રોબ્લેમ. કોઈ ભડકાવો હશે ને તો એ ભડકશું નહીં, અને કદાચ કોઈને કાંઈ કેવું છે ને તો સહજતાથી કહેશું તો ઓલું અસર થઈ જશે. અંદરની લેસ્યાઓ શુભ કરવાની કોશિશ કરી. 1 કલાક ધર્મ સાંભળો છો એટલો શુક્લ લેસ્યાનું પરિણામ તમારા પર વર્તતો રહેશે. હમણાં 10 મિનિટમાં કદાચ કોઈ ભયંકર સમાચાર બી આવશે ને તો તમે જો ધર્મ સાંભળ્યો ન હોય અને તમે જેટલા ભડકી શકવાના હતા, કદાચ એ 10 મિનિટ પછીના અશુભ સમાચારમાં એટલા નહીં ભડકી શકશો. તમે લાવી જ નહીં શકશો, કારણ કે ઉપર કોટિંગ થયું સારી લેસ્યા. એ લેસ્યા તરત જતી નથી રહેતી, એને જતાં વાર લાગે છે. સમજાય છે? માટે તો 24 કલાકી વાતાવરણ અને નિમિત્તો આપણને જોઈએ છે કે જ્યાં આપણી લેસ્યાઓ સારી છે, અને એ વાતાવરણમાં રહેવું અત્યંત જરૂરી છે. એ લેસ્યા હશે ને ત્યારે મોટું નિમિત્ત પણ સરળતાથી લેવાશે, અને જો આજુબાજુનું પરિબળ ને નિમિત્તો સારા નહીં હોય ને તો નાનું નિમિત્ત પણ મોટું સ્વરૂપ થઈ જશે. વાતમાં કાંઈ ન હોય, ઝઘડો એટલો મોટો થઈ ગયો અને આપણે હતું શું વાતમાં આટલું મોટું સ્વરૂપ લઈ લીધું. પણ કૃષ્ણ લેસ્યાવાળો આવો જ હોય, નાની વાત હોય પણ એનું સ્વરૂપ મોટું લે. કાચનો ગ્લાસ પડી ગયો, ફૂટી ગયો, વસ્તુ શું થઈ? 50 રૂપિયાની એક વસ્તુ ગઈ છે, અને રડ્યા પછી પણ મળવાની તો નથી, પણ તમે એનું જો વિકલ્પ જો ને, જો સ્વરૂપ એવું મોટું લેવાઈ ગયું હોય ને, મારો કાચનો ગ્લાસ બગડી તૂટી ગયો બસ. કારણ કે લેસ્યા અશુભ થઈ ગઈ તો નાનું નિમિત્ત પણ, આટલા નાના વિચાર પણ ભયંકર અને મોટા થઈ જશે. તો આવી 6 લેસ્યાના નામ લખી લો. કૃષ્ણ લેસ્યા, પછી નીલ લેસ્યા. પેલી લખજો કૃષ્ણ લેસ્યા. બીજા નંબરનું નામ લખજો નીલ લેસ્યા, નીલ. ત્રીજા નંબરની લેસ્યાનું નામ લખજો કાપોત, 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 કાપોત લેસ્યા. આ પહેલી જે 3 લખાવી છે તે 3ની બાજુમાં લખી નાખો 3 અશુભ છે. એ લેરો એવું કંઈ નિશાની કરી લખો કે અશુભ. પછી નીચે લખો તેજો લેસ્યા, તેજો. એની નીચે લખો પદ્મ, પદ્મ, દર્ધોને આંખો, પદ્મ લેસ્યા. અને એનાથી પણ નીચે લખો શુક્લ, વ્હાઇટ, શુક્લ લેસ્યા, શુક્લ લેસ્યા. કલર લખી લો. કૃષ્ણ એટલે બ્લેક,
કૃષ્ણ લેસિયાની સામે બ્લેક કલર લખી લો. નીલ લેસિયા છે ત્યાં ગ્રીન, ડાર્ક ગ્રીન, એકદમ લાઇટ ગ્રીન નહીં, પછી એમાં બધા પ્રકાર પડે, ડાર્કથી લાઇટ સુધી બધા સમજી લેવાના શેડ, પણ ગ્રીન ટોટલ. કાપોતની અંદર કબૂતરના કલર જેવો કલર લેજો. કબૂતરના શરીરનો કલર કેવો છે એવો કલર, ભૂખરો રાખોડી. તેજો લેસિયાની અંદર લાલ કલર લેજો, લાલાસ, ઓરેન્જ પણ એમાં લઈ શકાય લેવો હોય તો. પદ્મ લેસિયાની અંદર પીલો કલર લેજો, યલો. અને શુક્લ લેસિયામાં વ્હાઇટ કલર લેજો. કાળો કલર તદ્દન અશુભ છે અને સફેદ કલર એકદમ શુભ છે. ભગવાનની પૂજા કરવા માટે જાઓ તો શ્રાવકોને વિધાન છે, ભાઈઓને બહેનોને નહીં, સફેદ રંગના પૂજાના કપડાં પહેરીને જવા. ડિઝાઇન ન ચાલે. શાસ્ત્રીય વિધાન બોલું છું, અત્યારે બધું જનરલ દુનિયામાં ચાલે જ. અત્યારના પ્રમાણે નહીં બોલતા, હું શાસ્ત્રથી બોલું છું. સફેદ રંગના કપડાં જોઈએ, ટોટલ વ્હાઇટ. એકાદ બોર્ડર લાઇન હોય એ જુદી વાત છે, પણ ડિઝાઇનો ન જોઈએ. ઉજ્જવલતાનું પ્રતીક લેસિયાઓ કપડાને કારણે પણ આવે. નંબર 2, શંકેશ્વરમાં ઘણા વર્ષો પહેલાં કદાચ તમે જોયું હોત તો લાલ અને કેસરી કલર રહેતા હતા, અને લોકો ત્યાં જઈને એ કપડાં પહેરીને પૂજા કરતા હતા. યાદ આવે જ? ઘણા વર્ષો પહેલાં શંકેશ્વરની અંદર પૂજાના કપડાં, લાલ ધોતું પહેરવાનું, પીળો ખેસ નાખવાનો. ઘણા બધા તીર્થોમાં વ્યવસ્થા હોય છે. બરાબર. એ પહેલાં પૂજાના કપડાં કેવા રહેતા હતા? વ્હાઇટ. ઓપ્શનમાં લાલ અને યલો, એ બી ડિઝાઇન વગરનું, ખાલી કપડું હોય. ભાઈઓ માટે, બહેનોને ડિઝાઇન પહેરવાનું. અને અમને જ્યારે અમુક વિધાન આગળ કરવાના, બસ આ ત્રણ કપડાથી આગળના કોઈ કપડાઓ બીજા કોઈને જાહેરમાં નથી કહેતા, પણ તમને એક ભીતરમાં વાત કરું છું. 66 પ્રકરણ વગેરે ગ્રંથમાં હજુ આગળ એક લખ્યું છે. આ 2થી આગળ શાસ્ત્રમાં આટલા વિધાનો છે, એટલે આટલા કલરના કપડાં પહેરીને પણ પૂજા સેવા અને ભક્તિયોગ કરવામાં આવે છે. પદ્માવતી દાદાનું પૂજન, પદ્માવતી માતાનું પૂજન ચાલતું હશે તો લાલ કપડાં પહેરાશે, અને ગૌતમ સ્વામીજીનું પૂજન ચાલતું હશે તો પીળો પહેરાશે, અને સરસ્વતી માતાનું પૂજન ચાલતું હશે તો વ્હાઇટ પહેરાશે. કેમ? આ કલર સાથે લેવલ છે. જ્ઞાન ઉજ્જવલતાનું પ્રતીક છે, માટે વ્હાઇટ આવે. આ કપડાની વાત થઈ. આપણે તો સ્વભાવ પર જવાનું છે. કૃષ્ણ, નીલ, કાપો, તેજો, પદ્મ, શુક્લ 6 લેસિયાવાળા જીવો છે. હવે 6 પ્રકારના જીવોની કલ્પના કરજો કે અહીંયા 6 લેસિયાવાળા વ્યક્તિઓ બેઠા છે. કલ્પના કરી લેજો. 6 મિત્રોનું એક દ્રષ્ટાંત આપી દઉં છું. 2 દ્રષ્ટાંત તમને આપીશ લેસિયા માટે. બહુ ઇઝી છે અને તમને તરત સમજાઈ જશે. અને એની વિચારધારા પછી આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કેવા પ્રકારના વિચારો કરતા હોય છે એનું નિર્ણય 2-3 દ્રષ્ટાંતથી કરશું. અને આપણી કોશિશ ગમે તે લેસિયા આપણી હોય, સમજી શકાય છે, પણ આપણી બધી કોશિશ સારી લેસિયા તરફ થવાની થાય ને તો કામનું છે. આપણો બધો વિચાર શુક્લ લેસિયા તરફ થાય તો કામનું. બાકી કૃષ્ણ, નીલ, કાપોતમાં જો રમતા હોઈએ તો તદ્દન નરક ગતિ અને તિર્યંજ ગતિઓ બંધાય છે અને દુર્ગતિ થશે, બીજું કાંઈ નહીં થાય. એટલે આપણો બધો વિચાર 24 કલાક કયા સ્વભાવ તરફ જવો જોઈએ? શુક્લ લેસિયા તરફ. દુનિયાની અંદર પોઝિટિવ રાખો, ધર્મ પ્રમાણે શુક્લ લેસિયા મારો. હવે પહેલાં એ 6 પ્રકારના 2 દ્રષ્ટાંત બરાબર સમજી લો. 2 દ્રષ્ટાંત બરાબર સમજાશે એટલે તમને 6 લેસિયાવાળાની વિચારધારાઓ સમજાઈ જશે. બરાબર છે? 6 મિત્રો હતા. 6 મિત્રોને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. જાંબુ ખાવા માટે નક્કી કરે કે ચલ ને ભૂખ લાગી, જાંબુ ખાવા માટે જઈએ. 6 જીવોની વિચારધારા અલગ અલગ છે. 6 ભાઈઓ હોય તો અલગ અલગ હોય ને. કોઈ એકદમ હોશિયાર હોય અને કોઈ ભોળો ભદ્રીક હોય, 2 હાથ જોડીને ઊભો રહી જાય. હોશિયારના જરા 4 માણસો જે પ્રેઝન્ટેશન સારા લાગે, નાના માણસો કે ઓલાને પૂછીને તમને કહું, આવું તો દુનિયામાં બધો સંસારમાં વ્યવહાર દેખાય છે ને, બધા પ્રકારના જો અલગ અલગ સોયપસમવાળા જન્મ્યા હોય. પણ આમાં જો કૃષ્ણ લેસિયાવાળો કેવો છે ને શુક્લ લેસિયાવાળો કેવો છે? 6 મિત્રો જેના રસ્તામાં થોડાક ગામની બહારના ખેતરમાં પહોંચે છે અને એક મોટું જાંબુનું ઝાડ આવે છે. કૃષ્ણ જરાક એક કામ કરું છું, બેસો શાંતિથી, ઝાડ આખું નીચેથી ઉખાડી નાખું છું, પછી જિંદગી પર ટેન્શન નહીં, જાંબુ ખાયા કરશું. પડે પહેલો વિચાર, હજુ જાંબુ ખાવા છે, જાંબુ નથી તોડતો, ઝુમખા નથી તોડતો, ડાળી નથી તોડતો, ડાળીઓ નથી તોડતો, મોટું થડ, આખું ઝાડ જ ઉખાડવાની વાત. બોલો, જોયું આ લેસિયાનું પરિણામ? જાંબુ ખાવા છે ને તોડવું છે ઝાડ, એને મૂળિયું જ કાપો બસ. જે નાનકડી વાતની અંદર ડાયરેક્ટ એનું મોટું જ ડિસિઝન આવે. આ કૃષ્ણ લેસિયાવાળો ભડકીને આવે એમ નથી કહેતો, સહજ આમ બેઠા બેઠા, હા તો ઝાડ કાપી નાખો ને, કામ ભાઈ તું પ્રેમથી બોલો. એ પાછો આ કસાઈ નથી, આ લેસિયા બોલું છું. પ્રેમથી પણ આટલું મોટું ડિસિઝન હોય. ભડકીને બોલતો હોય એ કસાય, પણ નાના અવાજમાં પણ મોટું બોલતો હોય ને એ લેસિયા. એકદમ પ્રેમથી બોલે પણ એનું ડિસિઝન એવું હોય કે એમાં મોટું નુકસાન થઈ જવાનું હોય, એને સહજ લાગે. એમાં શું છે? પૂરું કરો. કૃષ્ણ લેસિયાવાળો છે. નીલ લેસિયાવાળો બાજુમાં હોય છે. એ કે ભાઈ આખું ઝાડ કાપવાની મહેનત તું કરે છે, પસીના પડશે,
અને ઝાડને થડથી શું કેમ ઉખાડે છે? આપણે જાંબુ ખાવા તો થડ ક્યાં આપણને નડે છે? આપણે જે ડાળીઓ પર મોટા મોટા ઝુમખાઓ લાગે છે બધી ડાળીઓ કાપી નાખીએ કે આપણે તું આટલું મોટું શું કેમ ઝાડ તોડવા બેઠો છે? આમ ડાળીઓ છે બધી તોડી નાખી. આખું ઝાડ કાપવાની મહેનત કરતા એક સ્ટેપ નાનો ઉતર્યો છે. તો કાપોત લેસાવડો કે છે પણ મોટી ડાળીઓની પણ શું કેમ મહેનત કરે છે? મોટી ડાળીઓમાં પણ નાની નાની બીજી ડાળીઓ ઘણી છે જેમાં જાંબુના ઝુમખાઓ લટકેલા છે. તો નાની ડાળીઓ કાપને, કમસે કમ થડ ઊભો છે તો બીજી ડાળીઓ ઉગશે, અને ઉગશે તો બીજા ઝુમખાઓ આવશે તો ભવિષ્યમાં કામમાં આવશે. થોડોક સારો વિચાર, પણ ડાળીઓ તો બધી કાપવાનો જ વિચાર પાછો. આ ત્રણ અશુભ લેસ્યાઓ. ત્રીજો લેસ્યાવાળો વ્યક્તિ આવે છે એ કહે છે જાંબુ ખાવા છે તો ઝાડ અને ડાળીની શું કામ વાતો કરો છો? જેટલા જાંબુના ઝુમખાઓ લટકી રહ્યા છે ને એ બધા ઝુમખાઓને કટ કરી નાખો. ડાળીને શું કામ કટ કરો છો? ઝુમખાથી મતલબ છે આપણને. એ ઝુમખાઓ બધા તોડવાની વાત કરે છે. પદ્મ લેસ્યાવાળો માણસ આવે છે એ કહે છે કે ઝુમખાઓ નહીં, આટલું ઉપર ચડવું ને ઝુમખા તોડવા એના કરતાં નીચે એટલું બધું જાંબુનું મોટું વૃક્ષ હતું કે ઝુમખાઓ લટકતા લટકતા નીચે સુધી લટકતા હતા. તો કે ઉપર બી શું કામ ચડે છે? જાંબુ ખાવા છે. તો આટલા બધા ઝુમખામાં તો હજારો જાંબુઓ છે, હજારો જાંબુને શું કામ તું હેરાન કરે છે? તારે જેટલા કામ તોડ્યા કરને ખાયા કર, તોડ્યા કરને ખાયા કર. તારે જાંબુથી તારા પેટને ભરવું છે નથી તારે મતલબ છે, એમાં તું આટલા બધા જાંબુને સજા શું કામ કરે છે? જેટલું પૂરતું છે એટલું પૂરતું કરો ને. શુક્લ લેસ્યાવાળો કે ભાઈ જો સાંભળો, જાંબુ ખાવા માટે આવ્યા છીએ, જે એકદમ પાકી ગયા છે જાંબુ નીચે પડ્યા જ છો બધા, અને હજુ ઉપર લટકે છે, હજુ બરાબર પાક્યા ન પણ હોય, અને પેટ ભરું તો નીચેથી જો કામ પતે તો ઉપરવાળાને શું કામ હેરાન કરો છો? જાંબુ ખાઈને કેટલો પોઝિટિવ. આ શુક્લ લેસ્યાનો વિચાર. કૃષ્ણવાળો જુઓ ક્યાં છે ને શુક્લવાળો ક્યાં છે, જુઓ આ 6 વિચાર. સમજાય છે બરાબર? આ 6 લેસ્યામાંથી આપણી અંદર કઈ લેસ્યાઓ ચાલે છે એ પહેલાં જોજો, અને પછી બીજું કામ બધા વિચારોને શુક્લ લેસ્યા તરફ લઈ જશો ને તો આ ભવમાં અધ્યવસાય સારા રહેશે. જો તમારી આસપાસના નિમિત્તો સારા થઈ જશે એવી કલ્પના કરતા જ નહીં. હું તો પ્રિપેર જ છું. ભારતની અંદર ટાઈમ પર કોઈ ટ્રેન ચાલવાની જ નથી. એટલે અમુક તો પ્રિપેરેશન જ કરવા પડે એવું છે. નહીં તો આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને લેસ્યાઓ શુભ કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. અમુક શિસ્તતા નથી જ મળવાની આપણને. પ્રભાવ ના હોય તો ગર્દી થવાની જ છે, જમણવાર હોય તો તોફાન થવાનો જ છે. પ્રિપેર થઈ જાઓ. અમુક વસ્તુમાં નહીં વિચારો. આપણે શુક્લ લેસ્યા તરફ રહેવું છે તો નંબર 1, જો ફાવે નહીં તો નિમિત્તોથી દૂર રહો. નિમિત્તોથી દૂર એટલે શું? એમાં નિમિત્તોમાં જાવ જ નહીં કે જ્યાં તમારા અધ્યવસાય ખરાબ થાય છે, તમને અંદર લેસ્યાઓ ભડકે છે, અને જ્યાં એમ લાગતું હોય કે ના હું નિમિત્તોમાં ભાઈ સાચવાઈ શકું છું, મને વાંધો નથી આવતો, તો બિંદાસ જાઓ. બાકી અશુભ નિમિત્તોથી એટલા દૂર રહેજો કે જે આપણા અધ્યવસાયને ખરાબ કરી નાખે છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે ચંડ રુદ્રાચાર્ય. એનું નામ કેવું છે? ચંડ રુદ્રાચાર્ય. આવું નામ હોય નહીં. જેને બહુ ક્રોધ આવતો હોય ને એને કહેવાય ચંડ, ચંડ કૌશિક. ચિરાગ નામનો છોકરાને બહુ ગુસ્સો કરતો ચંડ ચિરાગ કહેવાનો. કલ્પેશ નામનો છોકરાને બહુ ગુસ્સો કરતો ચંડ કલ્પેશ. ચંડ શબ્દ એને લાગે જે બહુ ક્રોધ કરતો હોય તે ચંડ. સાપ બહુ ક્રોધ કરતો તો કે ચંડ કૌશિક. ચંડ શબ્દ લાગે છે ત્યાં. અને ચંડ કૌશિકની જેમ ચંડ 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 એવી રીતે ચંડ રુદ્રાચાર્ય. એવો ભયંકર ગુસ્સો એને મગજ પર આવે. શિષ્યોને દીક્ષા આપીને છે ને શિષ્યોને કહી દે પ્લીઝ બધા તમે બીજી સાથે રહો. કારણ કે એને એટલો બધો ગુસ્સો અંદરથી સહજ હતો કે ખોટું કોઈ તમારા જ્યાં શિષ્યોને વળી નાખવું, નાનું નિમિત્ત મળે ને તો એનો ગુસ્સો એટલો ભડકી જતો કે ઓલા સાધુના બહાર વાગી જાય. એટલે પ્રેમથી બધા સાધુને પોતાના નિમિત્તે કોઈ સાધુને નિંદા ન થઈ જાય, હેરાનગતિ ન થઈ જાય માટે બધા સાધુને બીજાની પાસે રાખતા. એક દિવસ બેઠા છે 2 મિત્રો અને એકબીજા 3 મિત્રો જેના વંદન માટે આવે છે. એમાં એક મિત્રના આવતીકાલે લગ્ન હતા અને 3 મિત્રો ત્યાં વંદન માટે આવ્યા. વંદન કર્યા. કેમ આવ્યો છે? ગુસ્સો ભડકી ગયો આચાર્ય ભગવાનનો. અને બંને મિત્રો ગભરાતા કરવા કે સાહેબ આ દીક્ષા લેવા માટે આવ્યો છે. હવે જેના લગ્ન હતા એને બકરો બનાવ્યા લોકોએ બોલ્યું સાહેબ દીક્ષા માટે આવ્યો છે. અહીંયા આવો. સીધું આમ 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 માથા પર આમ વાળ હાથ મૂકીને લોચ કરી નાખ્યો, વાળ ઉખાડી નાખ્યા આખા કામ. બોલા 2 મિત્રો તો મરી ગયા. એ એમ કહી દે કે કાલ લગ્ન તો કંઈ બી બહારનું નહીં કરતો. એવા ગભરાટમાં આવીને, અને ખબર હતી કે આ સાધુનો ગુસ્સો બહુ છે, એવા ગભરાટની અંદર આવીને આમ થઈ ગયું ને 2 જણ ભાગી ગયા. આવતીકાલે લગ્ન છે ને આજે એને માથું મૂંડી નાખ્યું, લોહી નીકળી ગયું છે એવી રીતે વાળ ખેંચ્યા, ચામડી ઉખડી ગઈ આખી આખી. સાધુએ ક્ષમતાથી બોલી લીધું. પછી કે ચાલ સાંજે વિહાર કરાવો મને. કદાચ તારા પરિવારો અહીંયા ધમાલ કરવા આવી ગયા, મારે જવું ક્યાં? વિહાર કરાવડાવે છે. સાધુ ચૂપ છે. આવતીકાલે લગ્ન છે, મુહૂર્તિઓ છે, માંડવા મુહૂર્ત થઈ ગયા છે, આજે દીક્ષા થઈ. વિચારો, સાંજનો સમય અંધારું હતું, રસ્તામાં દેખાય નહીં. કોઈ દિવસ ખાડા ટેકરા રસ્તામાં આવતા હતા, બેલેન્સ આમ થાય ને ગુરુદેવને ખભા પર બેસાડેલા હતા, આમ થાય એટલે ઉપર ગુરુદેવને વાગે,
દાંડો માથા પર મૂકે, દાંડો મારે માથા પર. બેવકૂફ, ઉપર બેઠો છું, શરમ નથી આવતી, કેટલી મને તકલીફ પડે છે. તાજો લોચ, એમાં લોહી, એમાં દાંડા મારે. વિચાર કરો, સાધુ કેવા ક્ષમતાના દરિયા હશે. આટલી મોટી અણધારી ઘટના બની છે, એનો અફસોસ નથી. ગુરુ મારી રહ્યા છે એની ચિંતા નથી, ક્ષમતાથી ચાલે છે. રસ્તામાં ચાલતા ચાલતા કેવળનાની પ્રાપ્તિ સાધુને થઈ ગઈ. કર્મ ખપી ગયા અને નોર્મલ હવે સીધા ચાલવા લાગ્યા. એટલે ગુરુદેવ પૂછે છે, રસ્તો સીધો થઈ ગયો અચાનક? કે ના સાહેબ, રસ્તો તો વાંકો ચૂકો છે. તો પાછો દાંડો માર્યો. તું શેનો સીધો ચાલે? તો પછી બોલો, હવે સીધો ચાલ્યો તો શું થાય? લેસ્યા અશુભ ને કસાઈ પરિણામની ધારા હોય તો માણસ શું ન કરે? દાંડો માર્યો માથા પર. તો કે ગુરુદેવ, આપની કૃપાથી કેવળનાની પ્રાપ્તિ થઈ ગઈ છે. એ ઉતાર ઉતાર, નીચે ઉતાર. હવે પસ્તાવો થયો, કારણ કે શિષ્ય કેવળ નાની થઈ ગયા પછી હું એને છદ્મસ્તરે મારો ભાર એના માથા પર કેવા જન્મ. જો અંતકરણ તો રડતું જ તું, આ કર્મ બધું કરાવતા હતા. અંતકરણ આજે પીગળ્યું. શિષ્યને ખમાવતા ખમાવતા આવા ભયંકર ક્રોધી ચંદ્રુદ્રાચાર્ય કેવળનાની પ્રાપ્તિ કરી ગયા. બોલો, અશુભમાંથી શુભ લેસ્યા થાય, નિમિત્ત મળતા બોલો કેવું સર્જન થઈ જાય છે. વિચાર કરો, કર્મોદય વસાત જીવો છે. લેસ્યા બધાને એક સ્વભાવગત મળી હોય અશુભ, માનું છું. આ ધર્મ શા માટે કરીએ છીએ આપણે? સારા પરિણામમાં જવા માટે. ભલે કોશિશ કરશો પાછા અહીં આવી જશો, પાછા કોશિશ કરશો પાછા. સ્પ્રિંગ જેવું છે કે આ છૂટશે નહીં, પણ આપણી કોશિશ આ તરફની રાખજો. માટે બે નિયમ આપું છું. કાં તો એવા નિમિત્તો લાગતો કે આ નિમિત્તમાં મારા વ્યવસાય સારા નહીં રહે, તો નિમિત્તોથી દૂર ભાગી જજો. અને જ્યારે તમારું સ્ટેમિના એવું આવી જાય કે આ નિમિત્તોમાં પણ હું અકબંધ રહી શકીશ, મને જરા પણ તકલીફ નહીં પડે, તે નિમિત્તોમાં તમે સેટ થઈને રહેજો. પણ અધ્યવસાયને સારા કરતા રહેજો. પોઝિટિવ થિંકિંગ રાખજો. ખબર છે કે આ ગુના કરે છે, ખોટું કરે છે, કાંઈ નહીં, કર્મ એને કરાવે છે, સારો ભાવ રાખજો. અંધેરીની અંદર પરિચિત એક વ્યક્તિ હતા, મારસાઈ પાસે આવેલા હતા. ઘરના નોકરે 4 લાખ રૂપિયાની વીંટી લઈ લીધેલી, ચોરી લીધેલી હીરાની વીંટી. એને ખબર હતી કે આને જ લીધી છે. ઘરમાં 5-6 જણનો નોકરનો સ્ટાફ હશે અને એક નોકરે આ વીંટી લઈ લીધી હતી. ખબર પડી ગઈ. ગુરુદેવને મળવા આવ્યા કે સાહેબ શું કરીએ? બહુ પામેલા છે, બહુ સરળ જીવ હતા. એટલે ગુરુદેવ કીધું, જો 2 વસ્તુ છે. 4 લાખની વસ્તુ છે એટલે વસ્તુ મોંઘી હોય એટલે હું તને એમ ન કહું, પણ તું અત્યારે નોકરને જે પણ કંઈ કરીશ એમાં તને કર્મ પણ બંધાવાના છે. કારણ કે તું જે કરીશ એને લાફો ઠોકીશ કે જે બી તું સજા કરીશ તો કર્મ બી છે. કે સાહેબ હું એક વસ્તુ પૂછવા આવ્યો છું કે એને લીધી છે, કદાચ એને જરૂર હશે અને મેં એને નહીં સાચ્યું એટલે કદાચ લીધી હશે એવું બની શકે, તો સાહેબ મારી ભૂલ છે ને, તો એને બધા જે ઉગાડો પાડું એને કહીશ તો એના હૃદયને હટ થશે ને. એટલે સાહેબ આ વસ્તુ ભૂલી જઈએ તો ચાલે કે ન ચાલે? ગુરુદેવે કીધું કે તારો વિચાર બહુ સારો છે અત્યારે, હું તને મારી રીતે એક પ્રશ્ન પૂછી લઉં છું, ભવિષ્યમાં આગળ બીજી ચોરી તો નહીં કરે ને? સાહેબ હું એટલું જ આપને કહું છું કે નહીં કરે એવી વિશ્વાસ કે ગેરંટી આમાં કંઈ લેવાતી નથી. હું ચોકસાઈ ચોક્કસ રાખીશ, પણ આ વિષયમાં એને ઉગાડો પાડીને એને હું આવો ઓપન ઉઘાડો પાડીને એનું અપમાન કે એના હૃદયને હટ પહોંચાડવાનું કામ કરું તો મારા વ્યવસાય ખરાબ થાય. એના કરતાં મને એમ લાગે છે કે એને જરૂર પડી હશે ને મેં કદાચ નહીં આપ્યું હોય તો આવું થયું હશે ને. એને એટલે વિચાર આવ્યો હશે ને સાહેબ, એવું નહીં હોય. આ જો શુક્લ લેસાનું પરિણામ. અમદાવાદમાં પહોંચો તો હઠીસિંહની વાડી આવે છે, દેરાસર. હઠીસિંહની વાડીનું દેરાસર. હઠીસિંહની પત્ની હતી, એ ગુજરી ગઈ. એટલે અને હઠીસિંહ બહુ મોટો વ્યક્તિ હતો, પ્રતિષ્ઠિત માણસ હતો, અને પત્ની મૃત્યુ પામી છે. લગ્ન કોણ કરે? કામવાળી સાથે લગ્ન કર્યા છે. પુણ્યાય હોય ને, ક્યાંય માણસની જોડાણ થાય, આ પુણ્યાય જુઓ. લોક તો સમાજ છે ભાઈ, તમે એક પગલું ભરો તો લોકો કાં તો તાલી પાડે ને કાં તો નિંદા કરે, બીજા ત્રીજું તો કંઈ કરતા જ નથી. સમાજની 3 જ વ્યાખ્યા આપણી સામે ઊભી રાખવાની. કેટલાક તમાશો કરે છે, કેટલાક તમાશો કરાવે છે ને કેટલાક તમાશો જુએ છે. ચોથો કોઈ સમાજ નથી આપણી સામે. શું કીધું? તમાશો કરે છે, કેટલાક તમાશો કરાવે છે ને કેટલાક તમાશો જુએ છે. આ સમાજ. હઠીસિંહે કામવાળી સાથે લગ્ન કર્યા છે, પણ નસીબ હોય ને, નસીબ, માણસ ભલે ગમે ત્યાં હોય, પુણ્ય ઝડકી. અને એવું પુણ્ય વધી ગયું જબરદસ્ત, ત્યારે દેરાસર બનાવવાના કોડ જાગે છે. અને આ જે બેન હતા ને એ સોમપુરાને પગાર ચૂકવવાનું કામ કરતા. સવારે સાંજે 5 વાગ્યા સુધી કામ ચાલે, 5 વાગે એટલે બધા લોકો સોમપુરા ભાઈઓને પગાર ચૂકવવાનો. અને પગારનું આખું પોટલું માથા ઓશિકાને જે રાખીને બેન ત્યાં સૂઈ જતા. રાત્રિના સમયમાં સોમપુરા ચોરી કરવા માટે આવે છે. એક જણા એમ પોટકી ખોલી, અંદરથી 2 આણી લીધી અને નીકળી ગયો. બેન જાગતા હતા, પણ બેને વિચાર્યું જો જાગી જઈશ અને ઉઠી જઈશ તો ઓલો પકડાશે તો બધી રીતે ગુના એ ફસાઈ જશે. અત્યારે કાંઈ નથી, જોવા દે શું થાય છે. એની ટાઈમ બી એવો હતો અને તે વ્યક્તિઓના હૃદય પણ આવા હતા. બીજે દિવસે જ્યારે પગાર આપવાનો સમય થાય છે, જ્યારે એનો નંબર આવે છે, ત્યારે એના હાથમાં જે 1 રૂપિયો મૂકવાનો જગ્યાએ 2 રૂપિયા મૂકે છે, એટલે 2 આણી વધારે મૂકે છે. કે સાહેબ કેમ? તને જરૂરત હતી અને મેં તારું ધ્યાન નથી રાખ્યું ને.
માટે આ થયું. કેવી શુક્લરેખાના વિચારો છે? વિચારો. ગુનેગાર કરે છે એનો ગુનો ન દેખાતો, એમાં પણ એને પોતાનો ફોલ્ટ દેખાય અને એ વ્યક્તિને કરવું પડ્યું છે માટે તે કરે છે એમ વિચાર આવે. તો આ વિચાર શુક્લરેખાના કહેવાય. બાકી તો બધાના અશુભ સમાચાર મળીને તો આર્તો ધ્યાન આપણે કરશું તો આર્તો ધ્યાન તો કરીને કર્મ બંધાશે, આપણી દુર્ગતિ થશે. ફાયદો શું થશે આપણે? માટે દરેક જગ્યા પર અલગ અલગ રેસાવાળા જીવોમાં આપણું બંધારણ હંમેશા બહુ શાંતિથી, ઓછા કસાઈથી અને પોઝિટિવ વલણ તરફ હોવું જોઈએ. હમણાં એક જગ્યાએ પ્રસંગ બન્યો, એક ટ્રસ્ટીએ બહુ મોટી ભૂલ કરી નાખી. બહુ મોટી એટલે એને જૈન શાસનની બહાર મૂકી દેવું પડે ને એવી મોટી ભૂલ કરી નાખી છે. ફરતો ફરતો કેસ મારા હાથમાં આવ્યો એટલે એટલા માટે આવ્યો કે એ મારા વિદ્યાર્થી હતા એટલા માટે આવ્યો. હવે બધું આગળ નહીં ગઈશ. બહુ શાંતિથી મારે કામ લેવાનું હતું. મેં તો અત્યારે બધી બાજુથી વાતાવરણ તંગ છે, એ પણ મૂંઝવાયેલો છે. શુક્લ લેશે છે, હવે આમાં કંઈ ચાલશે નહીં, કારણ કે શુક્લથી કામ કરશું તો જ બધું શાંત પડશે. શાંતિથી એક વસ્તુથી થાળ પડતો ગયો. એને રાજીનામું પાસ કરાવવું છે, કારણ કે ગુનો એવો છે કે રાજીનામું કરાવે એના છૂટકો નથી અને એ રાજીનામું આપવા તૈયાર નથી. જો બળજબરી કરવા જઈએ તો કૃષ્ણ લેસિયામાં કામ થાય, એમાં સંબંધ બગડે, કસાયો વધે, સંસાર વધે. એ જ કામ શુક્લ લેસિયાથી કરીએ તો શું વાંધો આવે? સમજાય છે બરાબર? શાસ્ત્ર, ગુરુદેવ, સાથે સાથે સારા વિચારો, સારી વાતો અને સારો વિશ્વાસ ઊભો થાય તો કામ થાય કે ન થાય? 90% કામ થઈ ગયું, 1% બાકી છે. સમજાઈ ગયું આટલું? ભલે આપણાથી નથી થતું, ગુરુદેવો બધાથી થાય છે, બધાના પુણ્યથી થાય છે. એ જીવનની પણ યોગ્યતા હોય, થાય ખરી, ન થયું નથી. પણ જો જબરજસ્તી કરવા ગયા હોત તો એ મજબૂત હતા, હું એ મજબૂત, તો શું થાય? સંસાર વધે છે. કોઈ પણ કામ કળાથી લેવાનું કામ શુક્લ લેસાવાળો કરી શકે છે. કૃષ્ણ તો તડફડ જ માને, તોડી નાખો, ફોડી નાખો. બોલો કે બાર ડાગરે કાસમને જાહેરમાં લટકાવો બ્રિટિશ શાસનની સામે, મારી સામે, કે મને સંતોષ થાય. અરે ભાઈ, અને ત્યારે એના વિચારો એ એટલો જ બધો અંદરથી ઉત્કાટ ને એકદમ જ ઉશ્કેરાઈ ગયો હોય, કૃષ્ણ લેસાવાળા જેવું આવા હોય. અરે દુનિયાના પાપો જાણશો, પોતાના અંદર આસપાસમાં રહેનારા વ્યક્તિઓના જ્યારે પાપો જણાશે, કોઈની હિસ્ટ્રી ખુલશે તો શું હાલત થશે? ગુરુ ભગવાન પાસે પ્રાયશ્ચિત લેવા માટે બધા વ્યક્તિઓ આવે, બરાબર છે? જયગોશ્રી દાદા પાસે જ્યારે બેઠો છું ને, એવા માણસો આવ્યા છે ઘણી વખત તો, પણ સાહેબની મુખાકૃતિ બદલાઈ નથી. એવા લોકો પ્રાયશ્ચિત લીધા છે સાહેબ પાસે કે જે લોકોની નોટો કેવી વાત કરવી, સાથે વ્યસને પૂરા હતા. હવે બીજું શું બોલું? લાસ વેગાસમાં જુગાર રમતા હતા અને આવીને કે સાહેબ ઓલું પ્રાયશ્ચિત નોટ મેં બીજા સાથે મોકલાવી હતી ને, મને તમે પ્રાયશ્ચિત અને સારું લાગ્યું, હું તમને મળવા આવ્યો છું. સાહેબ એ હું હતો. એને પણ સાહેબ એ જ દ્રષ્ટિથી જોઈએ છે અમારી સાથે જોતો આવ્યો. મેં તો હાયલા, પણ જો આ જ્ઞાનીની ગંભીરતા જુઓ. પાપીઓના પાપ જોયા પછી પણ એ આત્માને સિદ્ધનો આત્મા સમજે અને કર્મો એને કરાવે છે, આ દ્રષ્ટિથી જુએ. ભલે તમે અત્યારે નીચે બેઠા છો, હું ઉપર બેઠો છું, બોલો પેલો મોક્ષ કોનો થશે? શું ખબર? આ નાનો બાળક બેઠો જેનો પેલો મોક્ષ થઈ ગયો તો બધાએ વંદન કરવું પડશે, બોલો છે કે નહીં? કોના જીવદળની કોઈ યોગ્યતા આપણને ખબર નથી કે કયો જીવ પહેલાં મોક્ષમાં જશે. તો આપણે એ જીવના કોઈ પણ કાર્ય છે એના કર્મ એને કરાવે છે, બાકી એનો આત્મા તો અત્યંત પવિત્ર છે. આ ભાવ જોશું ને તો શુક્લ લેશે આવશે, બાકી નહીં આવશે. બીજો દ્રષ્ટાંત આપીને સમજાવું છું. 6 જણા મિત્રો હતા ને ચોરી કરવાનો પ્લાન બનાવ્યો કે ચોરી કરવા જવું છે. પહેલો માણસ કે ઘરમાં જેટલા દેખાય ને બધાને મારી નાખવાના અને પછી ચોરી કરવાની. આપણે એક નિમિત્ત ઊભું રાખીએ તો પકડાઈ જાય ને, કે પછી એક નાનો અહીંયા મંચ છોડીને કે ક્રાઇમ બ્રાન્ચ કે CBI બી પાછો પડવો જોઈએ કે કરીને કોણ ગયું. એ એક નિશાની પકડી ન શકે ને એવી હોશિયારીથી કામ કરવાનું. એટલે જાય છે, પુરુષને મારી નાખે છે, સ્ત્રીને મારી નાખે છે, છોકરાને મારી નાખે છે, ઘરમાં ગાયથી ગાયને પણ મારી નાખે છે. હવે ગાય જોઈએ જ નહીં, કાલે ગાય બી બુદ્ધિ બતાવીને આપણને બતાવી દે તો કે એટલો સ્માર્ટ, એટલો હોશિયાર હોય, બધું પૂરું કરીને ચોરી કરીને આવે. નિલેશ વાળો કે અરે ભાઈ માણસને માર, પશુએ શું ગુનો કર્યો જ, પણ પશુને તું મારે છે. એને પૈસો લેશું એ ખબર નહીં પડે અને એને એ નહીં ખબર પડે કે આને કેમ મારવા આવ્યો છે. એ આખી એવોની જ જુદી છે, પશુને નહીં મારવા. તો કાપત લેસાડો કે આપણે સ્ત્રીઓને શું કમ મારવા? સ્ત્રીને હત્યા મોટું પાપ બતાવ્યું છે. આપણે બહુ મોટું પાપ નથી કરવું. ચોરી કરીને પુરુષને મારને પુરુષથી મતલબ છે, સ્ત્રીને શું કામ મારવું? સ્ત્રીને એ તો અમે અબલા કીધી છે, એનામાં ક્યાં બળ હોય છે? અબલા મૂકને સાઈડ પર. તે લેસાડો કે જો સાંભળ, આપણે કોઈના ઘરે ચોરી કરવા માટે ગયા નહીં, માણસ બે આચડું ઉભો રહી જાય અને એનામાં કંઈ તાકાત જ ન એને શું કામ મારવાનું? જે સરેન્ડર થઈ જાય એને નહીં મારવાનો. પછી જો લાકડા બાકડાની થોડી હિંમત બી બતાવો તો ઠોકી દેવાનું પછી. પણ જી સાહેબ હોય ને, ઘણા ચોર આવી જાય તો બિચારો બે આચડું ઉભો રહી જાય તો થતી સાહેબ આવો જે લઈ જાઓ, બીજું શું, જીવ તો છોડ. રસ્તા પર ચોર મળી જાય તો હા લઈ જાઓ. ત્યારે તો બધું ભલું ત્યારે અધ્યવસાય સીધા થઈ જાય તમારા. કારણ કે ચપ્પુ ને બંદૂક પછી નાની વાત છે.
તો ત્રીજો કે જે સામે ખાલી આમ લઈને બી આવે ને લાકડું તો ઠોકી દેવા. પદમાં કે લાકડી લે તો ઘરડો માણસે ચાલતો હોય, લાકડી લે તો શું મતલબ છે? લાકડી લઈને સામે મારવા આવે ને તો બતાવો. લાકડી તો લઈ લીધી, એમાં શું ફરક છે? સામે પડે ત્યારની વાત ત્યારે. શુક્લ લેસ્યાવાળો એ કે ચોરી કરવી છે, પૈસાથી મતલબ છે, તલવાર લઈને જા, કોઈને અડિયા વિના આવ, શું ફરક પડે? તારી તલવાર જોઈને કોઈ નહીં આવે. ચોરીથી મતલબ હતો ને તારે. સમજાય છે બરાબર? આ શુક્લ લેસ્યા કેવી કેવી લેસ્યાઓ ફરે છે. હું એક વખત યાત્રા પ્રવાસમાં ગયો હતો. આખી ધર્મશાળા બુકિંગ થઈ ગયેલી હતી. એટલે હું બહુ અને બધું સમજવાનું એટલે બધું બહુ પરફેક્ટ હોય આપણને, આપણે ખબર હોય કે. અને મેં મારું કામ જરાક પાકું કરેલું. મેં કીધું મને જરાક સાધના છે ને રૂમ જુદી આપજો. એટલે મારું રૂમ જુદી હતી, પણ મારી રૂમ જુદી હોવા છતાં બીજા બે જણ જણા મારા જેવા રાખ્યા હતા. એટલે મને ખબર હતી કે આ રૂમ મારી છે. તો હું જોતો હતો કે કોને કેવી રૂમોની સેટિંગ કરેલી છે. કૃષ્ણ લેસ્યાવાળા જીવો બૂમા બૂમ કરતા હતા. અમને નીચેની જોઈએ છે, પંખો ન ચાલતો, એસી ન ચાલતું. ઓલું યાત્રામાં લાવ્યો છે, 10 લાખનો ખર્ચો કર્યો છે, અને એને આટલું બધું વ્યવસ્થા કરી છે, એકલા હાથે કરી છે. હવે પંખો ન ચાલ્યો, એમાં બૂમા બૂમ એ સંપત્તિ સાથે કરવા જાય. બોલો, હું જોયા કરતો હતો ગેલેરીમાં બધું આ કૃષ્ણ લેસ્યાવાળા નીકળ્યા છે બધા. નીલ લેસ્યાવાળા કહેતા હતા કે આપણે ભાઈ અમારું ગ્રુપ બધા આપી દો છે ને, અમારું ગ્રુપ બધું મને અમારું આપી દો, સેપરેટ બસ બધું. આ બધું સંસાર છે ને બધે આજ લેસ્યાવાળા આવું જ કરે. હું જોયા કરતો હતો, કેટલાકે સેપરેટ લીધું છે, કેટલાક બૂમા બૂમ કર્યા કરે છે. કાંઈ નહીં, પોતાની તાકાત એવી ધર્મશાળા પણ ન લઈ શક્યો. અને એ જ બૂમા બૂમ કરતો હતો, મારો રૂમનો પંખો ન ચાલતો, ભાઈ હવે શું કરવાનું મારે? મારી રૂમ અમે બદલાવી આપો. અરે પણ બેસને 2 મિનિટ પંખો ચાલુ થશે ને તો તું શાંત થા. પણ કમસે કમ એમાં આટલી બધી તારી તું જિંદગીમાં આવી એસી રૂમ લેવાનો નથી, અને એમાં આટલી બૂમબરડા કરે છે. પણ બધા ભેગા થયા ત્યારે બધા પ્રકારની લેસ્યા જોવાનો આનંદ આવતો હતો મને. ત્યારે હું જોયા કરતો હતો કેવી લેસ્યાઓ ફરે છે. કાબોલ લેસ્યાવાળા હતા. એ વડીવાસી ત્યાંથી બહાર નીકળ્યા. એ કે પાણી નથી આવતું ભાઈ, બધું બરાબર, પાણી નથી આવતું. લાઇટમાં અટક્યો નહીં, પાણીમાં અટકી ગયો. તમારા રૂમમાં પાણી આવે છે? તમારા રૂમમાં પાણી આવે છે? એમ મારી રૂમ, મેં તો હા મારી રૂમમાં તો બહુ પાણી આવે છે. મેં નાહી લીધું હતું, મને શું ખબર કે નહીં આવતું. એટલે ભડક્યો, મેં મરી ગયા. આ કાપડમાંથી કૃષ્ણમાં જઈ રહ્યો છે, બૂમા બૂમ કરી નાખી. નહોતું પાણી, હવે શું કરવાનું? અરે નથી પાણી, તું બૂમા બૂમ કરી લીધી, તપાસ કરી, મોટર નથી, ઇલેક્ટ્રિક નથી, પાણી ચડવાનું નથી, તો પાણી નથી પાલિતાનામાં, શું કરશો બોલો? હવે થોડું સમજો. બહુ ઊંચો બીજા ધર્મશાળા જઈને આવ્યો જા. પણ એમાં બી તમે જો આને આ વસ્તુ સ્થિતિનો સ્વીકાર ન કરી શકો તો લેસ્યાઓ ક્યાં જતી રહેશે? કાપો તેજો લેસ્યાવાળો હતા. એ કે વ્યવસ્થામાં લાગેલા હતા. હા સાહેબ, હા વ્યવસ્થા કરતા ભળી ગયા. સાહેબ કરી આપું છું. સાહેબ કે જવાબદારી તો હતી, અને બધા માંગણી કરતા હતા. હાલત જોવા જેવી હતી એ લોકોની. સાહેબ કરી આપું છું, 2 મિનિટ સાહેબ. મેં તો આ સેવામાં એ ગયો હોય, આ જઈ રહ્યો કાપત તરફ. જો હવે પત્નો લેસ્યાવાળો થઈ ગયું બરાબર, સંપત્તિ એમ બધું બરાબર થઈ ગયું. આમ નીકળ્યો હતો. શુક્લવાળો શાંતિથી ઉભા હતા. બધાનું થઈ જાય પછી આપણે કરશું. શાંતિથી બેઠો હતો બધા. શુક્લ લેસ્યા બધાને તકલીફ પડી તો મને પડવાની છે. હું ચોરી જોઈને કરીશું. બધાનું સારું થતું મારું થવાનું જ છે. વ્યવસાય તો કોમન જ છે ને, બધાને પણ તો મારા મનમાં પાણી આવે. મૂકને ભાઈ રામાયણ કેવી મજા આવે. શુક્લ લેસ્યાવાળો હંમેશા બીજાના સુખમાં સુખી થઈ જાય. અરે બધાને સુખ મળ્યું, મને મળવાનું જ છે. હવે શુક્લ લેસ્યા, અને કદાચ બધા સુખની અંદર કદાચ એને 2 શાકના દાણા ઓછા મળી જાય ને તેને કાંઈ અફસોસ પણ ન થાય. કાંઈ વાંધો નહીં, શું ફરક? બધાએ જમ્યું ને, આપણે જમી લીધું, એને આનંદ આવે. સંગપતિએ સંગ કાઢ્યો તો છેલ્લે જમે, બધાને જમાડ્યા પછી જમે. કેમ? એને આનંદ આવે બધાને જમાડવાનો. એ ખુશ થાય કે બધાને જમાડ્યા. આ શુક્લ લેસ્યાના પરિણામ છે. કૃષ્ણવાળો હોય તો પહેલે જઈને જમ્યા આવે, ખાસ ઉદઘાટન પોતે કરે. રહી જઈશ તો શું કરવાનું? લેસ્યાઓ તો આવી બદલાયા કરતી હોય. એવી નિમિત્ત મળતા. ટ્રેનની સીટ લેવાની હોય ને, સીટ કાઢ્યોની, ટ્રેન આવી ગઈ છે, દેશની ટ્રેનમાં ચડવાનું છે, 1.5 કલાક અહીંથી જ ટ્રેન ચાલુ થવાની છે, અડધો કલાક પહેલાં લાગી ગઈ છે. કૃષ્ણવાળા જો અંદર ઘૂસી જ જાય, બારીવાળી સીટ લઈ જ લે, આમ ન હોય તો એ લઈ લે પોતાની. ભગવાન જાણે આ બધું નંબર સુકમ આ લોકો આપતા હશે, કાંઈ ખબર જ નથી પડતી. હું તો પ્રિપેર થઈ જાઉં કે મને લોકો ઉપર જ મોકલશે, તો ઉપર જ જાઉં, બેસને બહાર ઉભો રહે. 3 મિનિટ પહેલાં ચડતો જ હતી ટ્રેનમાં કોઈ દિવસ. આમે ઉપર ચડાવવાના, ત્યાં ઉભા રહીને બહાર હવા ખાઈએ શાંતિથી. ઓલા લોકો રિક્વેસ્ટ જ એવી સરસ કરે, સાહેબ તમે ઉપર જતા રહેશો ને, પૂછે નહીં. જ્યારે આપણે વિનંતી જેવી કરે કે તમારે કરવાનું જ છે, સાહેબ જતા રહીશું, બેસવા તો શાંતિથી. એટલો પહેલેથી ઘૂસીને બારીવાળી સીટ લઈને બેસી જાય, અને હવે બોલવા જેવું કાંઈ રહ્યું જ નથી. મેં તો હવે અત્યારે સાહેબ બગાડતા બહાર નીકળું, બૂમા બૂમ કરી નાખે. કૃષ્ણ લેસ્યાવાળા જો જરા પણ ઓછું હતું ચલાવી ન શકે એટલું જ બૂમા બૂમ કરી નાખે. પોતાની સીટ નહીં, બધી સીટ ચેક કરી આવે.
ચાર્જર ક્યાં છે, ઓલું ક્યાં છે, ઓલા સીટમાં આવ્યું, આપણી સીટમાં નથી આવ્યું, ઓલું ઇમરજન્સી ખિડકી ક્યાં છે, અરે કયું બાથરૂમ ઊભું છે ને કયું બેઠું છે, ભગવાન જાણે એટલો રિપોર્ટ એને ડબ્બામાં કાઢી દીધો હોય કે આપણે એને પૂછ્યું તો આપણું 50 ને 90% કામ થઈ ગયું હોય. આ કુછ તો લઈ સાડા એટલા હોશિયાર, એટલા સ્માર્ટ. શુક્લાનો તો એટલીસ્ટ પોતાની સીટ પર જ્યાં મળે ત્યાં બેસી જાય શાંતિ ત્યાં, સીટ આપણી છે બેસવાની. અરે કદાચ બીજા 2 સીટ એક્સ્ટ્રા બેસી ગયા હોય તો એ હજુ એમ વિચારે કોઈ મળવા કરવા આવ્યો હશે એટલે બેઠો હશે, એમાં શું છે, આપણી તો સીટ આપણી છે ને, બૂમાબૂમ પણ ના કરે. ટીસી આવીને પૂછે ને એને ખબર પછી પડે આ તો કોઈ બીજા માણસ બેઠા હતા, તેથી એ માથાકૂટે ન કરે. શુક્લાડો માણસ છે ને, બેઠો છે ને, શું કરશે, મારી સીટ તો મારી છે, મારે કંઈ ફાંકી નથી દેવાનું. હું બિહારમાં ગયો હતો, મારી સીટ ફિક્સ હતી, ડબ્બો ફિક્સ, મારી સીટ ફિક્સ, અને મારા સીટમાં એક માણસ બેસી ગયો હતો, અને એ તો બિહાર એટલે આપણે ડર લાગે એવું. માણસ પછી ઓલમોસ્ટ હતો એટલે મેં કીધું માર પડે તો મરી ગયા આપણે, 2 લાફા ઠોકાઈ જાય તો. મેં કીધું સાહેબ સીટ મારી છે, બતાવો ટિકિટ. હવે એ મને ટિકિટ માગે, મેં બતાવી, બરાબર હે કે? મેં કીધું ભાઈ બરાબર તો સીટ મારી, તો ક્યાં હુઆ, બેઠા હો કિધર ભી. સાલું તો ગજબ છે, સીટ તમારી તો શું થઈ ગયું, તમે ક્યાંય પણ બેસી જાઓ. હા કે આમાં આપણું કામ ચાલે ને, હું ટીસીને મળવા ગયું, સાહેબ અમારી સીટ છે, મારી સીટ પર કોઈ માણસ બેઠા છે, ઊભા થતા નથી, મને તમે સહાય કરો. ટીસીને મારી વાતમાં રસ પડ્યો કે આપણે સારા માણસ લાગતા હશો એટલે આવ્યો જોવા માટે. એને જોયો, મને જોયો, મને કે સાહેબ 1 મિનિટ અહીંયા આવો, તમે સમજુ ને ભણેલા ગણેલા લાગો છો તો તમને હું બીજી સીટ આપું તો ચાલશે? સાહેબ તમારી સીટ નથી. સાહેબ તમારી છે પણ તારે તમે સમજી જાઓ તો સારું છે કે. તમે તો આમાં મને કહીશ મને સીટ મળશે ને, બીજું કાંઈ મને શુક્લ લેસામે વાત મને બહુ ગમી. ચાલો વાંધો નહીં, ચાલશે. કેટલીક જગ્યાએ તમારે કેટલું અમારે ગુજરાતમાં તો જાઓ, બસમાં ચડો રે સીધો ઓલો રૂમાલ નાખે, બારીમાંથી રૂમાલ જ નાખે, અંદર જે તમે રૂમાલ મારા તો મારી સીટ થઈ ગઈ. શું કરવાનું? પણ કૃષ્ણ છે ને બધું એટલું હોશિયાર હોય. અને ગુજરાતમાં તો લેડીઝ ઉભા તો જેન્ટ્સ ઉભા થાવ, લેડીઝને બેસવા દો. મેં તો પણ મારી લેડીઝ છે ને ઉભા થાવ, ચાલો સમજણ નથી પડતી એટલી, લે ભાઈ તો ઉભા થાવ, બીજું શું બેસો. એવો સમય હતો અમે ભણતા હતા ત્યારે. એટલે દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના બુદ્ધિવાળા જીવ હોય, અને તમારી સાથે જે નિમિત્તો બનતા હોય. પૂજા કરવાની લાઈનમાં ગયા હશો ને તો એ લેસાઓ બદલાઈ જશે. શુક્લ લેસામાં નીકળે છે પૂજા કરવા માટે ને પાલીતાણામાં આટલા બધા માણસ પતી ગયું, તમે ગયા, શુક્લ તો ગયું, હવે આ થઈ જો પદ્મ કૃષ્ણ જો આ જોયું. હવે ભાઈને પૂછે ભાઈ લાઈન કેટલું લાગશે, શું લાગે છે? લાઈનમાં બેઠેલા માણસો આટલા જાત્રા પછી બી અમને પૂછે ક્યારે કેટલા નંબર આવશે, શું લાગે છે? મેં તો આ લોકોને ખોટું બી કહેવાનું, બસ અડધો કલાક કોણ જવા. ગુજરાતમાં તો આમ જ બોલવાનું હોય અડધો કિલોમીટર કહેવાનું, બસ આ 2 મિનિટનો રસ્તો છે. એ લોકો બિચારા આસાથી ચાલ્યા કરે, શું થાય એ બાને ધર્મ તો થાય એટલે આમ જ કહેવાનું નહીં, બસ 10 મિનિટ ચાલુ થાય, 2 મિનિટમાં પતી જશે. ચાલુ થાય ત્યારે ને પણ કપાત મારવા પડે ત્યાં તો બધાના ભાવ જ ઓછા દે. લાઈન દેખાય ને ભગવાનની શું થાય લોકોને, આમ અધ્યવસાય જાય સીધા. આવું કેમ? લાઈન નથી ફાવતી, ક્યાંય બી લાઈનમાં ઉભા. અરે બધે લાઈનો જ છે અત્યારે, ટિકિટ લેવા જો લાઈન, બધે ક્યાં લાઈન નથી. તો એમાં ભગવાનની લાઈનમાં ભરેમાં ક્યાં ડિસ્ટર્બ થઈ ગયો? 2 માણા લઈને બેસ અને માણા ઘણ્યા કર શાંતિથી. પણ નહીં, એ ગભરાઈ જાય છે. લેસિયાઓ કેમ આટલી બધી બદલાઈ જાય? આવું થાય ક્યારેક હાલત નિમિત્ત મળતા સમય સંજોગની અંદર લેસિયાઓ આમ ફરે. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર ઊભી હોય, સિગ્નલ ગ્રીન હોય, અને જો ટ્રેન પેલો ડ્રાઈવર ચાલુ ન કરે કોઈ પણ કારણસર, અને બધા ચડી ગયા હજુ ચાલુ ન થયું હોય ને, એટલે આપણે તો શું કાઉન્ટિંગ હોય કે અડધી મિનિટ, દાદો તો 1 મિનિટ, આમ કાઉન્ટિંગ હોય બધા સ્ટેશનના. આ હજુ કેમ નથી ચાલુ થઈ? હવે હજુ જેમ સેકન્ડ વધતી જાય ને, શુક્લ, પદ્મ, તેજો, કાપોદ, અને જો એને ધીરે ગ્રીન સિગ્નલમાં જો ડ્રાઈવરે ધીરે ટ્રેન ચલાવીને પતી ગયું. આખી ટ્રેન કૃષ્ણ રિક્ષામાં હોય, જોવા જેવું હોય, બેલગાડી ચલા રહા હે. ત્યાં જઈને પાછું કેવા ના જાય. હા, શુક્લથી કૃષ્ણમાં બહુ ફાસ્ટ આવી જાય, બહુ ફાસ્ટ આવ્યું હોય. કૃષ્ણથી શુક્લમાં કઈ રીતે જવાય? તમારા નિમિત્ત મારે સતત તમારું વાતાવરણ આજુબાજુમાં એકદમ પોઝિટિવ હોવું બહુ જરૂરી છે. ગુરુ નિશ્રામાં હો, તમે જ્યારે ગુરુદેવની પાસે જાઓ છો, દેરાસરમાં જાઓ છો, અથવા સારા વ્યક્તિઓ સાથે જ્યારે તમે મળો છો, અને જેટલું શુક્લ લેસિયામાં છે ને બધું પોઝિટિવ કામ થવા લાગે. બાકી બધામાં કામ નેગેટિવ બહુ થાય. જ્યાં તમારા પોઝિટિવ વાતાવરણ, પોઝિટિવ વાઇબ્રેશન, પોઝિટિવ દુનિયા છે ને ત્યાં શુક્લ છે. બહુ ઓછી જગ્યાઓ છે, બહુ ઓછી જગ્યાઓ છે. આખા દેશમાં એવી જગ્યાઓ મળતી નથી. અને અત્યારે હું તમને સાચું કહું, કૃષ્ણ લેસિયાના વાતાવરણમાં શુક્લ લેસિયામાં રહેવાનું કેટલું ટફ. તમને હું કાંટાની ગાદી પર બેસાડવાનો છું, અને તમને કહું કાંટા વાગવા ન જોઈએ, આટલી વાત છે. ટ્રેનમાં જોઈએ ને બધા બેઠા હોય, શુક્લ લેસિયાથી કૃષ્ણ તરફ જતો રહ્યો હોય, અમે ત્યારે કંટ્રોલ કરીએ. જો આ વિસ્તાર બધાના એમાં જ જીવ તને પણ આવશે, શું કરી શકશે તું? હંમેશા વિચાર, ટ્રેન લેટ થઈ જાય, તું કાંઈ કરી જ નથી શકવાનું. તું વિચાર કરી બી શું કરી શકીશ? તારાથી થવાનું જ નથી થવાનું, તો મૂક. પછી જે તારાથી થાય છે એનો વિચાર તું બરાબર કર, જે તારાથી થવાનું નથી એનો વિચાર બંધ કર.
ભલે નોલેજ લીધું જુદી વાત છે, પણ એમાં બહુ વિચાર કે એમાં એનાલિસિસ નહીં કરવા જતા રહેવાનું, તો લેશે અશુભ થાય છે ને. શા માટે કરવાનું? નરેન્દ્ર મોદી જીતશે કે નહીં જીતશે મને કાંઈ ખબર નથી પડતી. જીતવું તો જીતે, ન જીતે તોય મને 5 રૂપિયા આપવા નથી આવતો, ને હારે તોય મને મળવા નથી આવવાનું. મારે શું? જે તમે જ્યાં છો એ સીમિતના ચોકડાને ફિક્સ કરી નાખો, તમે કેટલામાં ફરો છો અને એમાં કેટલું પોઝિટિવ રહેવું છે ને એ બીજું નક્કી કરી નાખો. જો કર્મ ઉદયમાં આવશે ને તો સંજોગો બદલાયા કરશે, આજુબાજુનું પરિબળ ચેન્જ થયા કરશે, નિમિત્તો બહુ આવશે. શું કરશો? આજે બધું સરસ વાતાવરણ ચાલતું હોય, તમને ખબર પણ ન પડે, 5 વર્ષ પછી એક ભાંડો ફૂટ્યો કે આપણી ધર્મપત્ની આપણી સાથે કોઈ વસ્તુ ખોટી કરીને આપણે અવિશ્વાસમાં રાખ્યો, શું હાલત થાય? અને છે ને અવિશ્વાસ એવી વસ્તુ છે કે એમાંથી વિશ્વાસમાં આવતા દમ નીકળી જાય, આવી જ ન શકે વિશ્વાસ. એક વખત અવિશ્વાસ થયો છે, એવા સમયમાં કંઈક નાની ભગવાન તો આપણને કહે કે અત્યારે તારા પાપનો ઉદય થયો છે, પણ તું એમ માન કે 5 વર્ષથી આ ચાલતું હતું, તને ખબર નથી પડી, આજે તને ખબર પડી છે, હવે શાંતિથી ચાલજો. બોરીવલીની અંદર, જાંબલી ગલીની અંદર નાનકડા બાળકને મૂકીને એની માતુશ્રીએ ઉપરથી સુસાઇડ કરી નાખ્યું. પ્રતિષ્ઠિત ઘરની છોકરી હતી, સુખી હતા, દુઃખી ન હતા. નિમિત્ત થયું હશે, કેવી કારણ હશે, કારણ વગર તો થાય નહીં. શું હાલત થઈ? સારા ઘરના વ્યક્તિઓને પણ જ્યારે નિમિત્ત આવ્યું તો સુસાઇડ કરી દીધું. શું હાલત? ડિપ્રેશનમાં કોણ જાય? કૃષ્ણ રિસાવાળા. મનના કેમિકલ બધા જાય છે, દવાઓ ખાય પછી કોણ? આ ધર્મ શુક્લ લિસ્સામાં રહેવાનું કેમ કે છે? શુક્લ લિસ્સાનો ક્યારે ડિપ્રેશનમાં જોયો છે? કયા ભિખારીને તમે ઊંઘની ગોળી ખાઈને ખાતા ઊંઘતા જોયો છે? ડનલોપની ગાદી પર એસીની અંદર સારામાં સારા ફ્લેટમાં ઓલા પૈસાવાળા માણસે ઊંઘ નથી આવતી, દવાઓ ખાવી પડે છે. અને રસ્તાના દુકાનના ઓલા નાનકડા પગથિયાની પર સોનારા ગરીબને 9 વાગે ઊંઘ આવી જાય છે. સમજાઈ ગયું ને? લેસ્યાઓ ક્યાં હશે? છતે પૈસે બી શાંતિ નથી, ઓછા પૈસાને કાલની ચિંતામાં બી શાંતિ છે, કારણ કે નાની લેસ્યામાં રમી શકે છે. હું તમને એમ નથી કહેતો કે આપણે બધા ભિખારી જેવા વાતાવરણમાં આવી જઈએ, હું એમ કહેવા માંગુ છું. વાતાવરણ આપણી આસપાસમાં નિમિત્ત ગમે તેવું બી આવે, આપણું પરિણામ હંમેશા પોઝિટિવ તરફ રાખવાનું. પરમ પૂજ્ય ગુરુદેવ રત્ન સુંદર સુરેશજી મહારાજ પાસે બેઠા હતા, બહુ સંબંધથી વાત કરતા હતા, એમના શિષ્યોને ભણાવ્યો એટલે ફરક પડી જાય સંબંધનો. એટલે મને એમને પ્રશ્ન કર્યો કે સાધુને તું જ્યારે મળવા જાય ત્યારે તું સાધુને પ્રશ્ન શું કરીશ? મેં તો સાહેબ એમ કહું કે કેટલો અભ્યાસ ચાલ્યો આગળ, મન કે નહીં. તું અભ્યાસ શું પૂછે, તપસ્વી તપનું પૂછે, બીજું કંઈ પૂછે, એના કરતાં પહેલો પ્રશ્ન આપણે એમ રાખ્યો હતો કે સાહેબ પ્રસન્નતા કેમ છે? તો આ સાધુઓને જો અહીંયા સાધુ છે, કેવા પ્રસન્નતામાં બધા ફરે છે. મેં પહેલાં કીધું છે લોકોને, પ્રસન્નતા પહેલી જોઈએ. જો પ્રસન્નતા હશે ને તો બધું ઓકે. પ્રસન્નતા સારી હોય તો 10 કરતાં એક્સ્ટ્રા થાય, અને માનસિક ટેન્શન હોય તો 1 કરતાં બરાબર ના થાય. પ્રસન્નતા પહેલી. ઓછું સુખ હોય ને તો પણ બીજાને આપવાની ભાવના રાખજો, વધુ સુખ હોય તોય બીજાને આપવાની ભાવના રાખજો. નંબર 2, મારા કરતાં બીજા બધા આગળ આવે ને એ ભાવના હંમેશા રાખજો. મારાથી નાનો બી મારાથી આગળ જાય એ ભાવના બી હંમેશા રાખજો. આ બધા છે ને પુણ્યના ખેલ છે, અને કોઈના પુણ્ય તપી જાય તો આપણીથી નાનો બી આપણાથી આગળ વધી જાય તો શું થાય? અમને બી થતું હતું. અમારી સાથે મહેસાણામાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા, મારાથી ઘણો નાનો શ્રેણિક, મુંબઈમાં આવ્યો, એનું પુણ્ય તપ્યું. કેવું પુણ્ય તપ્યું? ડાયમંડ માર્કેટમાં એને સારામાં સારી જગ્યાએ જોબ મળ્યા છે, મેનેજરની પોસ્ટ પર આવી ગયો. 1 દિવસમાં 3 લાખની એને દલાલી કરેલી. ભણાવવાનું તો સાઈડ પર, આ એક્સ્ટ્રા કામ તમને હું કહું છું, ભણાવવાનું તો બહુ નાનું કરી નાખ્યું. આજે બધી રીતે વ્યવસ્થિત થઈ ગયો, મારાથી નાનો છે. અમને બી વિચાર આવી જતો હતો, ન આવ્યો નથી. ક્યારેક વિચાર આ શું દુષ્ટ બુદ્ધિ વિચાર કરાવે. તમને બી વિચાર આવ્યો દુષ્ટ બુદ્ધિમાં, સારું કેવું થઈ ગયું ને, આપણાથી પાછળ હતો ને આપણાથી આગળ નીકળી ગયો. વિચાર આવ્યો, 2 મિનિટ વિચાર ચાલ્યો, પછી મેં મારા મનને કીધું આ શું વિચાર કરે છે? કોઈ આગળ વધ્યો છે એમાં બી આટલી ઈર્ષ્યા પેદા થાય? તને જીવને ઉપદેશ આપ્યો મેં, આ શું કરે? મેં કીધું તું, હું બી કહું છું અમારાથી પણ થાય છે. અમે બી જ્યારે બીજાને આગળ જોઈએ ત્યારે અમને બી અંદરથી એમ થઈ જાય છે આપણાથી આગળ વધી ગયો. પણ બીજી મિનિટ પછી 3જી મિનિટમાં મને ધર્મ એમ કહે છે આ વિચાર કરીને શું કરીશ? એના પુણ્ય હતા તપેલા, ને જો તારા પુણ્યમાં નહોતું, તું બી એની પહેલાં આવ્યો હતો, તું કેમ ન પામ્યો? તારા નસીબ નહોતા, તું પુણ્યમાં વીક હતો, તારો ધર્મ વીક હતો. જો એનું ધર્મ કેટલો સાચો હશે, એટલે પૂર્વમાં કેવી આરાધના કરી હશે કે આટલો આગળ વધી શક્યો ને. હવે અશું વિચાર કરીને તું પાછા નકામા કર્મો કેમ બાંધે છે? અને એનું નસીબ નહોતું તેને મળ્યું છે, તારું નસીબ નહોતું તને નથી મળ્યું. આ વિચારો કરીને હું મળવા લાગુ છું. મને બી પહેલી વખતમાં સારા વિચાર આવ્યો, હું નથી કહેતો. આ છે અનાદિકાળના સંસ્કારો પડ્યા છે, તરત નહીં જાય. એક બિલાડીને તમે વ્હાઈટ રંગની બિલાડી લાવ્યા હો, શેમ્પૂના સ્પેશિયલ શેમ્પૂથી તમે નવડાવી હોય, પછી એને અત્તર છાંટ્યું હોય, સરસ કપડાં પહેરાવ્યા હોય, એટલે ફોરેનમાં જાઓ ને જાપાનમાં બધે કૂતરીના સ્પેશિયલ મોલ હોય, કૂતરીના કપડાના મોલ. હું તો ઘૂસ્યો હતો એકવાર એમાં. શેમ્પૂ મને કેટલા બધા શેમ્પૂ એ મળતા હશે, એટલે હું તો આમ જોયા કરતો હતો. અરે ભાઈ બોલાવા આવ્યા સાહેબ, માણસનું નથી, કોનું છે? ડોગનું છે.
ત્યાં આગળ તો બધા લોકો હાથ પેલા પાકીટમાં એમ કૂતરા લઈને ફરતા હોય, એટલે કોઈ એમ બાજુમાં દે તો ડર લાગે આપણે કે આ કૂતરું નથી આવ્યું ને, એટલા કૂતરાઓ લઈને બધી બેનો ફર્યા કરતી હોય. આમ બાળકોને કરતા તો કૂતરા જ તેડતા હોય એવું દેખાય ત્યાં તો. હા, હકીકત કહું છું, જાપાનમાં તો આવું જ છે. આવા મસ્ત જે બધી પપીઓ હોય ને બધાને તમે આમ વસ્ત્ર જેના અત્તર છાંટ્યા ને કપડાં પહેરાવ્યા અને પછી એને મસ્ત આમ ગાદી પર બેસાડીને તમે ઉપર મૂક્યું હોય, આટલું તમે સરસ કર્યા પછી એને જો ખૂણામાં કોઈ ઉંદરડું દેખાઈ જાય તો શું બધું આ ધારણ બેસવાનું છે? ગયું તમારું ઓલો ઘૂસ્યો ને ઓલું ઉંદર પકડે. આટલી તમારી મહેનત કર્યા પછી બી ઉંદરની પાછળ જ દોડો. અનાદિકાળની વાસના છે માટે ને, અનાદિકાળથી આ દુષ્ટ બુદ્ધિ એવી ભેગા થઈ ને આટલું સમજાયા પછી પણ પાછા આમ જતા રહીએ. પણ નહીં, ધર્મ છે ને, ગયા પછી પણ ધર્મ અમને એક ટપલી મારે પાછળથી, નહીં પાછો આવ, ચા શું કરે છે આમ કરીને પાછા આવે. શું છે? માતુશ્રી કહીને ગયા છે મને, એક ટાઈમ રોટલી ખાજે, એક ટાઈમ ભૂખ્યો રહેજે, આમ કહીને ગયા છે. બહુ મને આનંદ આવે છે. એક ટાઈમ જમજે પણ એક ટાઈમ ભૂખ્યો રહેજે. કેટલું સરસ વાક્ય મને કહીને ગયા છે. નહીં તો તમે બીજાના સુખને જોઈને તમે અંદરથી દુઃખી થયા કરશો, બીજું કંઈ નહીં થશે. મેં તમને પથ્થર માર્યો છે, 100%ની વાત, પથ્થર તમને વાગ્યો છે. દુઃખી તમે તમારા કારણે થયા કે પથ્થરના કારણે થયા છો? આટલી એક વાત કરો પહેલાં. હું તમને કોઈ પથ્થર તમને જ વાગ્યો છો, 100%ની વાત છે. પથ્થરે તમને દુઃખી કર્યા છે એમ નહીં વિચારતા. દુઃખી તો તમે તમારા કારણે થયા છો. બાકી જ્યાં તમને કામ મળવાનું હોય, જ્યાં તમારો સ્વાર્થ હોય, જ્યાં તમારા કંઈ લેવા દેવા હોય, ત્યાં તમે કેટલું દુઃખ સહન કરીને જાઓ છો. 18 કલાક સુધી તમે ટ્રાવેલિંગ કરો છો, 2-2 કલાક 5-5 કલાક સુધી તમે એના માટે ગરમીમાં શેકાવો છો, એના માટે તમે બધી સેવા કરો છો, ત્યારે કેમ દુઃખ નથી લાગતું? અને મારો એક પથ્થર વાગી ગયો તમને, જે 2 મિનિટમાં તો શાંત પડવાનો હતો. સમજાયું ને બરાબર? એ દુઃખી તમે તમારા કારણે થાવ છો, કોઈ તમને દુઃખી કરતું નથી. બસ આ વિચારો સેટ કરી નાખો કે જ્યાં મારો સ્વાર્થ હોય ત્યાં હું દુઃખી નથી થતો, જ્યાં મારો સ્વાર્થ ન હોય ત્યાં હું દુઃખી થઈ જાઉં છું. ડબલ ઢોલ મારો કેમ છે? મારે ક્યાંય પણ દુઃખી ન થવું. વાગી જ વસ્તુ, હું શું કરી શકીશ દુઃખી કરીને? પણ 2 મિનિટ પંપાડીને બહાર નીકળ. હંમેશા પોઝિટિવ વિચાર અને શુક્લ લેસ્યામાં રહેશો ને, નવા કર્મો ઓછા બંધાશે, સારા કર્મો વધારે બંધાશે, સુવિચાર રહેશે અને સારો ભાવ રહેશે. 3-4 ડિગ્રીનો તાવ આવી ગયો હોય, શું વિચાર આવે? અજ્ઞાની જીવને વિચાર એમાં આવે, સારા તાવ આવીને મને જ આવ્યો, ઓલો ડેન્ગ્યુનો મચ્છર મને જ કરડ્યો, હું જ મળ્યો એને, બીજું કંઈ મળ્યું જ નહીં. અરે પણ ઓલો કંઈ એટલો બુદ્ધિશાળી નહોતો તારા જેટલો કે તને જ કરડવા આવ્યો. એ તો નીકળ્યો તો તું નડી ગયો એને, એટલે તને કરડી ગયો. એ ચોખ્ખા પાણીમાં ડેન્ગ્યુ બેસે, ગંદા પાણીમાં ઓલા મેલેરિયાના મચ્છર બેસે. પાણી કયું પીવાનું? બીજું મિશ્ર પાણી પીવાનું, બીજું શું? બીજું કઈ રસ્તો છે તમારા હાથમાં? મચ્છર કે તમે મચ્છર માટું તો ઊંડાણમાં જશો તો મળશે શું? મેં કીધું તમને. આટલી નાની વાત છે પણ કેટલી સૂક્ષ્મ વાત છે. ભગવાને કીધું જ ગરમ પાણી પીતો નથી તો શું દશા થાય તારી? પી હવે ગરમ પાણી, કેમિકલ રગરનું પી હવે. મેં કીધું ભગવાને કીધું, બહુ સારું કીધું તું, પણ સમજે. અને જો શુક્લ લેસ્યા અને સારી લેસ્યા હોય, કદાચ જો નીલ લેસ્યા હોય તો વિચાર એમ આવી જાય કે ચાલો આપણે અટકી ગયા યાર, આપણો જ નંબર લાગ્યો, બીજાનો ન લાગ્યો યાર, હું જ આવી ગયો યાર, સારું થાય તો સારું જલ્દી. કાબો લેસ્યા હોય તો હજુ થોડો સારો વિચાર આવે. ડૉક્ટરને કહે, ડૉક્ટર સાહેબ મોટું કોઈ દવા હોય તો આપી દો ને, 2 દિવસમાં ઊભા થઈ, બધું બગડી ગયું છે ખાતું. કહેજો હોય તો હજુ થોડો સારો વિચાર રાખે, 2-3 દિવસમાં સારું થઈ જશે, અત્યારે બધું થોડું સારું છે. પદ્માવડો વિચાર એમ કરે, હશે આપણે કોઈનું ખરાબ કર્યું તો આપણું ખરાબ થાય ને? કે શુક્લાવડો એમ કહે છે, કોઈનું મારે ખરાબ વિચારવું નથી, કોઈએ ખરાબ કર્યું જેવું પણ મારે વિચારવું નથી. એવું શું કેમ વિચારું? તો મારા કર્મમાં હું નવા કર્મ ન બાંધી લઉં ને, એવો ભાવ હું રાખવા માંગુ છું. આમ કરીને શુક્લ તરફ જાય. શું કરવા જેવું બોલો? બધા નિમિત્તો તો આવવાના જ છે, તાવ તમને બી આવે ને ગુરુ ભગવંતને બી આવે. સંસાર જ્યાં સુધી છે ત્યાં સુધી તાવ આવવાના જ છે, ત્યાં સુધી પૈસા ડૂબવાના છે, ત્યાં સુધી તકલીફો આવવાની છે. બધા કંઈ સરખા કર્મ છતાંય ગોઠવણી કંઈ બધી સરખી નથી કરી. એકને બુદ્ધિશાળી બનાવે તો બીજા બબૂચક મળ્યા હોય. શું કરવાનું? ભટકાયા જ કરે બધા એકબીજા સાથે. ભણાવી ગણાવીને મારી દીકરાને મોટો કર્યો. છેલ્લા ટાઈમમાં એ દીકરાએ માને હાથ તાલી આપી દીધી, એટલે કે છોડીને જતો રહ્યો. માએ કંઈ રડવાની જરૂર છે? જો કૃષ્ણ લેસ્યા આવડ્યું હોય તો માં આખા ગામમાં કહેવા નીકળશે, કેટલું કર્યું તું, જો આ શું મળ્યું. તું પણ પછી બેનપણી કે ધ્યાન રાખજે, જો મારા તાવા પૈકા તારા એવા પાકશે, ન પાયકા તો પકાવી નાખે. બોલો, કૃષ્ણ લેસાડો એટલે પોતે તો ડિસિઝન આપે, બીજાને પણ ડિસિઝન કરાવી નાખે, આટલો મજબૂત હોય. નીલ લેસાડો વિચારે છે, ધાર્યું તેવું થયું નહીં, ભાઈ તને પણ ન થાય તો સારું, તેમ ઈચ્છું છું. કૃષ્ણાળો તો કે તારું બી થવાનું જ છે એમ બોલે. નીલોડ એટલું એમ બોલે કે તને ન થાય તો સારું, મને તેમ થાય છે. કાપોત વાળો તો હજુ થોડોક સારો થાય કે ધાર્યું તું શું ને નીકળ્યું શું. આવું હશે દુનિયામાં? મારા જેવી કેટલી સ્ત્રીઓ હશે જેને આવું થયું હશે? બધા તો નહીં, પ્રમુખ તો હશે. તેજાવાળો હજુ સારો થાય. મેં કંઈક ચૂક્યું હશે ને માટે દીકરો આવું થઈ ગયો હશે. પદ્માવાળો મારા કર્મમાં ઋણાબંધ પૂરા થયા તો આવું થાય છે. શુક્લ લેસ્યાવાળો, હું તો મારા કર્મને ભોગવવા માટે અહીંયા આવ્યો હતો અને કર્મ મારા પૂરા થયા.
અને એમાં એવી અપેક્ષા રાખીને હું કરતો જ નહોતો. હું દુઃખી શું કમ થાઉં? અપેક્ષા રાખી હોય તો દુઃખી થાઉં ને. અપેક્ષા જ નથી રાખી તો દુઃખી શું કમ થાઉં? સુખી થવું હોય તો અપેક્ષા રાખીએ તો દુઃખી થાય ને. અપેક્ષા જ નથી રાખી. જે છે એ મજબૂત છે, બાકી નથી એની અપેક્ષા રાખીને દુઃખી થવાનું છે. તો લેસ્યાઓ સારી કરીએ, સારા વિચારોમાં રહીએ, સારા વાતાવરણમાં રહીએ, સારા નિમિત્તોમાં રહીએ તો બચ્યા. બાકી તો કૃષ્ણ લેસાવાળો જે રઘુલીલા મોલ જોશો ને તો કાઉન્ટિંગ ચાલુ થઈ જશે. 10% દુકાન બંધ પડી છે, ભાડે આટલું સસ્તું કાઢ્યું છે, આમ ચાલે, ચોક્કસ લોસ ચાલે જ માર્કેટમાં. કૃષ્ણ લેસાવાળો તો નાનકડું એક ઓલું કચરા પેટીની ડબ્બી જોઈને તો એમાંથી બિઝનેસ વિચારી શકે, એટલો હોશિયાર ભાઈ પાછો. શુક્લ કે મૂકને ભાઈ ખોટા આસુ વિચારો કરે છે, મૂકને જે કરે ત્યારે તારી દુકાને તારો ગલ્લો સંભાળને બહુ થઈ ગયું, ખોટું લાંબુ વિચારે છે. લાંબા વિચારો, પહોળા વિચારો, નકામા વિચારો, ઊંડા વિચારો, બહુ પરફેક્ટ વિચારો આ કૃષ્ણ લેસાવાળા છે. અને હવે આપણી કોશિશ, ભલે તમે કંઈ પણ લેસામાં આવો, કૃષ્ણ છે, નીલ છે, હું કાંઈ જાણતો નથી, આપણા બધાની કોશિશ હવે શુક્લ તરફની હોવી જોઈએ. શુક્લ લેસા શેના કારણે આવશે? ગુરુ ભગવાન પાસે રહેવાથી. એવો દિવસ નક્કી કરજો ગુરુદેવ પાસે, વેકેશનનો સમય જ્યારે ચાલતો હોય ત્યારે 2 દિવસ 24 કલાક માટે ગુરુદેવ પાસે રહેવા માટે જવાનું. વર્ષમાં 2 દિવસ બધાને અનુકૂળતા લઈને. બહેનોએ સાધીબંધ પાસે રહેવાનું અને ભાઈઓએ ગુરુબંધ પાસે રહેવાનું. અને ગુરુદેવ પાસે બસ જે ભણાવે ગુરુદેવ, 1 કલાક વ્યાખ્યાન કે 1 કલાક વાંચન આપે, 2 કલાક ખાલી ભણવાનું. તો ત્યાં રહેવાનું 24 કલાક, રાત્રે ત્યાં સુવાનું. સમજાય બરાબર? મચ્છર કરતા હોય તો પંખામાં સૂઈ જજો, પણ સુવાનું ત્યાં. 2 દિવસ ગુરુ નિશ્રામાં રહીએ ને, એ વાતાવરણમાં છે ને આ મનની પ્રસન્નતા સારી થાય. સારું વાતાવરણ બહુ કામ કરે. અને કંઈ ગભરાવ્યું નથી, કંઈ બોલો વાસક સેપો નાખી દે રાતના કે તમે દીક્ષા થઈ જાય, ચિંતા નહીં કરતા પાછું. એ તમને થશે કે રાતના ત્યાં આમ ઊભો ફેરી નાખો તો કંઈ દીક્ષા થઈ ગઈ તો નહીં થાય, મારી જવાબદારી, બસ જાઓ. લખીને આપું છું કાગળ પર કે તમારી દીક્ષા નહીં થાય, બસ લખીને લીખી તમે પારો. અમારે હિલ સ્ટેશન ઉપર ફરવા ક્યારે જવું? હા, હું તો 365 માંથી 2 દિવસ માંગ્યા છે, 363 દિવસ તો તમને આપ્યા છે. જજો ને ભાઈ તમારા ટાઈમે જ્યારે જવું ત્યારે. આમે છે ને વેકેશનમાં મોંઘું હોય, સમજીને જાઓ, બધું કામ થઈ જશે બધું. અને જે 3 નૌકારસી કરવાની, 3 ટાઈમ જમજો, એકાસાનો કોઈ તપનો નિયમ નહીં. ગુરુદેવ જે કેટલું કરવાનું, ગુરુદેવ કે પ્રતિન કર તો કરવાનું, ના પડે તો નહીં કરવાનું. સાહેબ તમારી પાસે બેસવું છે, બસ ખાલી એમ બેસવાની, સાહેબ રજા આપો, બીજું કાંઈ નહીં કરતા. તમને જોઈએ શુક્લ લેશે આમ 24 કલાક જોજો ખાલી, બીજું કાંઈ નહીં કરતા. સુવે છે તો એ શુક્લમાં, બેસે છે તો એ શુક્લમાં, વાતો કરે તો એ શુક્લમાં, કેટલી ગંભીરતાથી જોયા કરો ખાલી, બસ ખાલી જોવાનો આનંદ, બીજું કાંઈ નહીં. તમારે લેવાનું પણ નહીં, તમારે પામવાનું પણ નહીં, ખાલી જોવાનો આનંદ જોજો, કેવો મજા આવે છે. તમને બેસવા માટે મળે ને કદાચ તો તમે પુણ્યશાળી સમજો, તમે કે બહુ પુણ્ય હતું કે આપણે ગુરુ પાસે બેસવા માટે, બસ આટલું પણ પુણ્ય હોય તો બહુ પુણ્યશાળી સમજો કે આપણે શુક્લ લેસાવાળા વ્યક્તિ સાથે બેસી શક્યા. સમજાય જ બરાબર? અને આટલું જો થાય ને તો ઘણું 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 ખટાશ. ખ્યાલ આવી ગયો બરાબર? બેઠું બસ આટલું રાખીએ. અને આ પ્રમાણે લેસ્યામાં શુક્લ લેસ્યા તરફ આપણું વલણ થાય, એ તરફ જઈએ. લેસ્યા સમજાઈ ગઈ બરાબર? કોઈ શંકા છે, કોઈ પ્રશ્ન છે લેસ્યામાં? ન સમજાવું કંઈ છે? લેસ્યા શબ્દ સમજાઈ ગયો, વ્યવહાર ખ્યાલ આવી ગયો. હવે ચેક કરતા રહેજો, જીવનને જોતા રહેજો અને શુક્લ તરફનું વલણ કરતા રહેજો. બુક કઈ સારી છે લેસ્યા? લેસ્યા નામની જ બુક છે એ. બુક પણ કયા મહાત્મા છે મને યાદ નથી, પણ 6 લેસ્યા એવી બુક છે. 6 લેસ્યા. તમને હું ક્યાંક નામ મળશે ને તો ગુરુદેવને પૂછીને તમને જણાવીશ. તે વાંચવા જેવી તો તમને ઘણું તો વ્યાપક બોધ થઈ શકે. પદાર્થને આપી દો, સ્વભાવનું બંધારણ, આટલામાં સમજી જાઓ. આટલામાં આખી વ્યાખ્યા આવી ગઈ. એટલે બુકનું નામ જ નિશ્ચય છે. હા, 6 લેસ્યા આટલું નામ છે. જોઈ લો અહીંયા. ચલો છાંડક્રમ સર્વમંગલમ સર્વકામ વેદાંતમ જૈનમ જયતિ શાસન. પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. ખૂબ આમ ભાવોમાં રમજો, કારણ કે પ્રતિષ્ઠામાં સૌથી વધારે ભાવ મહત્વના છે. એ જેટલા ઉપર એટલું કાર્ય વધારે ઉત્તમ થાય, એટલે ભાવમાં રમવું બહુ જરૂરી છે.